કહેવાય। હે ગાઈસ, વેલકમ ટુ બ્લોગ। કાલે બધા આપણે બેઠા હતા શાંતિથી બધા ભાઈબંધો જોડે। આજે રિસોર્ટમાં અમારો છેલ્લો દિવસ છે, તો અત્યારે બધું પેકિંગ ને એ બધા કરી રહ્યા છીએ। ગેડીઓ છો, ચૌધરી છો, બધા બીજા બધા ભાઈબંધો છો, તો બધા પેકિંગ કરી રહ્યા। 3 દિવસની ટૂરમાં અમારા 2 દિવસ જતા રહ્યા, અમને ખબર જ નહીં પડી કઈ રીતે જાય। ફૂલ એન્જોયમાં ગયા, ફૂલ। હજી આંખમાં થોડી થોડી ઊંઘ તમને દેખાતી હશે। અત્યારે અમારા હર્ષભાઈ બધું પેકિંગ કરી રહ્યા, બરોબર? હા, બધું પેકિંગ થઈ જશે અત્યારે। અમારા રૂમની હાલત તમે જોઈએ કહો બધા। અત્યારે વિરેનભાઈએ અમારા બધું પેકિંગ કરી રહ્યા, બરોબર? ભાઈ થઈ ગયું પેકિંગ? બધું જ થઈ ગયું છે। હા, બસ ખાલી પેલા લાઈન બે ઓલા મૂકવાના બાકી છે। એક પાટલું ને બુસ્કટ બે બાકી છે। બસ લો ભાઈ તારા આવો સોમનાથ આપણે થઈ હા, પ્રસાદી ભાઈ, સોમનાથની પ્રસાદી। વાહ વાહ, હમણાં ખાઈએ હમણાં। તો સૌથી પહેલા તો કાલ રાત્રે ભાઈ આપણે પેલા બેઠા હતા, બરોબર? આ જગ્યા ઉપર જો કાલ રાત્રે હોય આપણી મહેફિલ હતી, ફૂલ મહેફિલ હતી, બરોબર? અત્યારે તમારું લોકેશન બતાવી કાઢજે ભાઈ, આપણું લોકેશન કઈ રીતનું હોય, તમને વધારે ઝાડ દેખાશે પણ એવું નહીં। જોયો કહો અત્યારે અમારા ભાઈબંધો હોય બેહી ગયા શાંતિથી, થોડો નાસ્તો બાસ્તો કરીશું। હર્ષભાઈ હા હા, હું લેવો બોલો? આ જૈન પૌવા છે સાહેબ, બધાય આવી જાવ। તારો કોઈ લેવાનું? મેં લઈ લીધી, મારી ભાઈ ડીશ આમ રેડી છે મારી। પેકિંગ થઈ ગયું છે, ગાડીમાં સામાન મુકાઈ ગયો છે, હવે બસ નીકળવાની વાળ છે। અમારા ચૌધરી સાહેબ હોય બેયા હ શાંતિથી, બરોબર? અમારા અનુજભાઈએ પેલા બેયા હ, હવે બધું ચેકિંગ થઈ રહ્યું હ, બધા અત્યારે બેઠા। અનુજભાઈ કંઈક બોલવાનું હોય તમારે? બોલવામાં શું હોય, દુઃખ થાય છે, આજે છેલ્લો દિવસ છે। હજી 2 દિવસ છે, હજી મજા આવત। હા, એ બી વાત સાચી હો। એવી જોરદાર છે ને કે ટ્રીપ ચાલુ કરીને ક્યાં પતી જાય ખબર ફૂલ મોજ કરી। ફૂલ મોજ। હા, અમારા આજુબાજુ રહેવા વાળા બધા લોકો બી અમને કહેતા હતા કે ભાઈ રાતે અમને બી બોલાયા કરો। હા, આખી ફૂલ મહેફિલમાં હતા નહીં આપણે? બહુ મજા 2 દિવસ ખૂબ જ મજા આવી, હવે છેલ્લા દિવસ પણ જો મજા આવી જાય ફરવા કરતા તો રાતની મહેફિલમાં આવી અમને। ભાઈ હજી તો આજે આખો દિવસ આપણે હો, બરોબર? કાલ રાત્રે આપણે શાંતિથી જઈશું 11-12 વાગે, તો બી વાંધો નહીં। તો હવે જો અમારી ગાડી અહીંયા તૈયાર થઈ છે, બધા બેહી ગયા છે। પછી આમ જો અમારા ભાઈબંધો અહીંયા છે, બસ જવાની તૈયારી છે। અને કાજી જો અમારો ને તમારો એક ફેવરેટ ભાઈબંધ ધ્રુવ પ્રજાપતિ, જો એને હજી હિંચકા ખાવામાં જ મોહ છે। હજી એને નાનો જોયો હે, નાનો ગગુડિયો 5 વર્ષનો, હજી મોટો જ નથી થયો। જો પાસે તો દાંત કાઢે છે, આમ જો દાંત કાઢે છે એને, આવ શરમ જ નથી આવવાને તો। અને હજી જો અમારો ચૌધરી ભાઈ તો વહીવટ કરવામાંથી ઊંચા જ ના આવે, આ જિંદગી એને વહીવટ જ કરવાના હોય, આમ જો હઈ લે જો છે ને બાપુ ને ઘોડી જેવો છે, આખો દી એ ઘોડી બેન વહીવટ કરવાનો હો। તો અત્યારે અમે આવી ગયા જુનાગઢ, અને જુનાગઢમાં અત્યારે મંદિર આવ્યા છીએ ભવનાથના, અને અત્યારે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ બધા ભાઈબંધો। વેદસાર શિવસ્તવ पशूनां पतिं पापनाशं परेशं गजेन्द्रस्य कृत्तिं वसानं वरेण्यं जटाजूटमध्ये
मध्ये स्फुरद्गाङ्गवारिं महादेवमेकं स्मरामि स्मरारिम् महेशं सुरेशं सुरारातिनाशं विभुं विश्वनाथं विभूत्यङ्गभूषं विरूपाक्षमिन्द्वर्कवह्नित्रिनेत्रं सदानन्दमीडे प्रभुं पञ्चवक्त्रम् गिरीशं गणेशं गले नीलवर्णं गवीन्द्राधिरूढं गणातीतरूपम् લાય પાડી આપું મસ્ત હો. હા આઈએ આ બધા આવે એટલે ગાઈસ અહીંયા આપણા દર્શન સારા થઈ ગયા અને 2 મિનિટ ખાલી હું આ એક ફોટો પાડી લઉં. ઓકે લે બધા અત્યારે હવે નીકળી જઈશું આપણે બહાર. આપણું મંદિર છે, દર્શન કરી લીધા, સારા એવા મસ્ત દર્શન થઈ ગયા આપણા. અત્યારે હવે નીકળી જઈશું. તો અમને ભવનાથના બહુ જોરદાર દર્શન થઈ ગયા છે અત્યારે. મસ્ત હો ભાઈ, બહુ મજા આવી. મસ્ત દર્શન થયા. મસ્ત બધા સમાપ્તિના બીજા દિવસે અમે દર્શન કર્યા છે. હા કાલે મેળો ખતમ પતી ગયો ને અત્યારે અમે દર્શન કરવા આવ્યા બીજા દિવસે. હા. આજે સોમવાર છે અને મસ્ત એવા દર્શન થઈ ગયા. બરોબર. અત્યારે આપણે જઈએ કિલ્લો. હા કિલ્લો કેવો કિલ્લો? ફોર્ટ. ઇટ્સ કોલ્ડ ધ ફોર્ટ. હા રિક્ષાની મજા માણતા માણતા બધા ભાઈબંધો જઈએ છીએ. અમારું લુખ્ખું કેડિયું. ભાવ કેવું કરાવે છે, મને શરમ આવી ગઈ. 2000 ના સંગડા 300 રૂપિયા કરાવે છે. 2000 વગર આવતો રહ્યો 2000 નો સંઘ ઓલા માસી કહેતા હતા પણ 300 રૂપિયા કે હું તો 300 જ આલે. તારો ભાવ કે છે તું? હા આ તો પણ આ 150 રૂપિયાનો સંઘ છે. અને આપણા માજી ને ઘરાક નતા એટલે 300 માં રાજી થઈ ગયા, પણ આ ગેડિયું છે ને સંગ લીધા વગર આવતું. પોતે સંઘ જ છે. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ નરસિંહ મહેતાના ચોરે. તો અત્યારે આપણે બધા ભાઈબંધો અંદર જઈશું, જોઈએ નરસિંહ મહેતાનો ચોરો. હા અસલ રાસ ચોરા. તો અત્યારે આપણે આવ્યા છો ઉપરકોટના કિલ્લામાં. અહીંયાથી આખું જુનાગઢ દેખાય છે. ઉપરકોટના કિલ્લામાં આવી ગયા છીએ અત્યારે અને આ ફોટો સેશન ચાલી રહ્યો છે. અડધી પબ્લિક અમારી આગળ જતી રહી, જેમને ફોટો પાડવાનો ઇન્ટરેસ્ટ નહોતો. જે લોકોને ઇન્ટરેસ્ટ છે એ ફોટો પાડવા ઉભા રહ્યા. મજબૂત ફોટો પાડા. આ સુજલભાઈ અમારે ફોટો પાડવા માટે પોઝ આપી રહ્યા. હા હાલ ડન ભાઈ હવે બોલતો જ નહીં. આ અમારો પ્રજાપતિ રાહ જોઈને બેઠો હે. ભાઈ આપણા પોઝિશનના ફોટા બધા આવશે વ્લોગમાં જોવા વિનંતી. આપણા ફોટા પણ આવશે. હા
આ જો હવે અમારા અண்ணા પોઝમાં આવી જ ગયા હો પણ मेरे मन ये बता दे तू किस ओर चला है तू क्या पाया नहीं तूने क्या ढूंढ रहा है तू जो है अनकही जो है अनसुनी वो बात क्या है बता मितवा कहे धड़कने तुझसे क्या मितवा ये खुद से तो ना तो छुपा हो मेरे मन ये बता दे तू किस ओर चला है तू क्या पाया नहीं तूने क्या ढूंढ તો ગાઈસ અત્યારે અમે નીચે જઈ રહ્યા છીએ. મારા એક ભાઈબંધે કહી દીધું, હું ના પાડતો હતો તોય મને કીધું કે ના પ્રજાપતિ તું હેડ. તો અત્યારે હવે નીચે જઈએ છીએ. નીચે 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 અત્યારે અમે નીચે નીચે આવતા જઈએ છીએ. નીચે 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 જઈએ છીએ. એ રીતે અહીંયા પાણી આવી ગયું. ગાઈસ આ સીડીઓ છે, આ પાણી આવી ગયું બરોબર. આનાથી નીચે પણ સીડીઓ છે અત્યારે. હા એટલે આ સીડીઓ તો હ ચોતરી કોનથી નીચે ઘણી સીડીઓ હશે બોલ. હા ગેડિયા ગેડો હા લાગે તો સીડીઓ અમારી પબ્લિક બધી જઈ રહી છે ઉપર. ઉપડી છે હવે ઉપર પાછી ચડવા અડધામાં હે ને પાડી રહેવાના છે. હમણાં જો અમારે એક હે ને હમણાં હે ને જો અમારે સુજલ શર્મા કરીને છે ઈ પાડી રહેવાનું છે ચડવા. કેમ કે બેઠો બેઠો પાદે તો ચડવામાં તો ઈ પાછો લે આ રોહિતભાઈ રો કાઢો કાઢો થાક લાગે. થાક તો લાગશે ને, બહુ બધા સીડીઓ છે તો. થાકી ગયા હો ભાઈ અનુજભાઈ. વિરેન હલી ગયો. ભાઈ થાકી ગયા. હા જો તું બોલું ખબર જ છે. ગરમ તું જ થોય, સૌથી વધારે ગરમ તું જ થોય. હા તું તો ગરમ જ નહીં થતો નહીં બેટા. હા હા 3 દિવસના 3 થેલા લઈને આવતો રહ્યો. ભગવાન મને જ કે કરે કે બધાને કરે. ત્રણ દાણા 3 થેલા તો ઉપાડીને લઈને આવ્યો. અલે એક માણસનો એક થેલો હોય. તારા માથે રાખ્યો થેલા મેં. બહુ ના બોલે તું. હા કરવી તારી બહુ. હા આઈ જા હેડ. બબાલ બબાલ ના હોય આખો દાડો. પાણી નહીં મળે પીવા તને. અલ્યા તું મને ના ઉપાડે. હે ને એ ગેડિયા પાણી પડજે લે. હા પણ લે પીવડાવવા નહીં ભાઈ ના. હું તરસો છું. એવું સિંહને મેં શું કીધું તે મને પાણી નો પીવે તો હું મરીને તો તરસો તાર આત્મા બની પેલા ના બતાવ્યું. એ સિંહ તું પાણી ભર તું. એ તો ખોટો હે ને તારી હરશે હરશે ચાલ. આવજે કોઈ બતાવું તને. ગાઈસ બધા મારા ભાઈબંધો આ નીચે ઉર્યા બરોબર. આ વાવ છે,
આ બધા મારા ભાઈબંધો રહ્યા. હવે ક્યારે આવી રહ્યા બધા ફોટોશૂટ કરાવવા. Qu'être mal accompagné, pas vrai. Où est ton papa? Dis-moi où est ton papa? Sans même devoir lui parler, il sait ce qui ne va pas. Ah sacré papa, dis-moi où es-tu caché? Ça doit faire au moins 1000 fois que j'ai compté mes doigts. Hey. Où t'es papa, où t'es? Où t'es papa, où t'es? Où t'es papa, où t'es? Où t'es, où t'es papa, où t'es? 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 Où t'es, où t'es papa, où t'es? ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ. હેલો ગાઈસ, અમે ચશ્મા ભૂલી જ લેવા જઈએ. હું ચો આયા ભાઈ? કાગવડ ખોડલધામ. કાગવડ ખોડલધામ આવી ગયા છીએ. બરોબર. વીરેનની ખૂબ ઈચ્છા હતી તો અમે ઈચ્છા પૂરી કરવા માટે અત્યારે કાગવડ આવ્યા છીએ. બરોબર. અનુજની બી ખૂબ ઈચ્છા હતી તો અંદર કેવી જગ્યા છે, ના માતાજીનું મંદિર છે. મસ્ત ભાઈ. હું તો પહેલા આવેલો હું. હું પણ આવેલો છું. ત્યારે થોડું ઘણું બનતું હતું, મંદિર તૈયાર હતું, હા. પણ બીજું અંદરનું બનતું હતું. તો સારી જગ્યા હતી, પણ હવે જઈએ ક્યાં કેવું લાગે છે. સંગાડીને હવે અમે નીકળીશું અહીંયાથી. છેલ્લો દિવસ હતો તો બધા લાસ્ટ અહીંયા આવવાનું નક્કી કર્યું હતું. તો અહીંયાથી હવે અમે રિટર્ન થવા માટે નીકળીશું અમદાવાદ જવા માટે. अभी न जाओ छोड़ कर के दिल अभी भरा नहीं. વીરો હા બધાની વિદાય થઈ રહી છે હવે. अभी न તો ગાઈસ બાય के दिल બાય. भरा नहीं. ચલો ગાઈસ અત્યારે બધા આવી ગયા. બધા આવી ગયા. અત્યારે અમારો ભાઈ અમને લેવા આવી ગયો. હા ટાઈમસર આવી ગયો. રેડી બાય. अभी नहीं अभी नहीं 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 अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा नहीं. હે ગાઈસ તો અહીંયા અમારી ટ્રીપ પૂરી થઈ. ભાઈબંધો જોડે જે મજા આવી કોક અલગ જ. બધા આ રીતે ભેગા થયા, ફર્યા. 3 દિવસ ક્યાં જતા રહ્યા કંઈ ખબર ના પડી. ફેમિલી જોડે ટ્રીપ તો હર કોઈ કરતા હોય. ફ્રેન્ડ્સ જોડે ટ્રીપમાં મારા ભાઈબંધો છે, જે મારા સર્કલ છે. આ બ્લોગ જોતું હોય 3 પાર્ટ તો પ્લીઝ like, comment, share and subscribe my channel and thank you so much. તમે મારો વિડીયો લાસ્ટ સુધી જોયો. બાય. नहीं